જય ઈસુ. સંતોની કેડીમાં બધાનું સુસ્વાગત. માંથી 17:20 કહે છે, તમારામાં રાઈના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો કે ઉઠ અહીદી પણ જા, તો એ થશે. આજે 2 સપ્ટેમ્બર ધર્મસભા આજે રોઝકેલ્ડના સંત વિલિયમનો તહેવાર ઉજવે છે. સંત વિલિયમનો જન્મ ઈસવીસન 900માં થયો હતો. સંત વિલિયમે અંધવિશ્વાસ, રૂઢિવાદી વિચાર, ખરાબ રીત રિવાજો અને ખરાબ બાબતો જે ધર્મસભામાં વ્યાપેલી હતી તેને બહાર ફેંકવાનું કામ કર્યું હતું. એક વખતની વાત છે, એક રાજાએ કોઈ પણ કારણ વગર કેટલાક લોકોને મારી નાખ્યા અને ત્યારે રાજાના નિર્દય કૃત્ય માટે સંત વિલિયમે તેનો વિરોધ કર્યો અને પોતાના પુરોહિતોની સાથે મળીને તેમણે રાજાને દેવળમાં મારવાની મનાઈ ફરમાવી. ત્યારે રાજાના સૈનિકો તલવાર કાઢીને સંત વિલિયમની સામે ઊભા રહી ગયા. સંત વિલિયમ બિલકુલ ગભરાયા કે ડર્યા નહીં, કારણ તેમને પ્રભુ પર પૂરો વિશ્વાસ હતો. બલકે તેઓ સૈનિકોની સામે ઘૂંટણે પડી ગયા. રાજાની આગળ તેમણે પોતાનું માથું ઝુકાવી દીધું અને કહ્યું કે તમે મારું માથું કાપી નાખો. તે સમયે રાજાનું હૃદય પીગળી ગયું અને રાજાએ પાછળથી સંત વિલિયમને ઘણી મદદ કરી. રાજાએ સંત વિલિયમ માટે ઘણા દેવળો બાંધ્યા અને ખ્રિસ્તી ધર્મ અને ધાર્મિક એકતા વધારવા માટે ઘણી મદદ કરી. રાજાના મૃત્યુ પછી તેમના અંતિમ સંસ્કારની વિધિ કરતા સમયે જ સંત વિલિયમનું અવસાન થયું. 21 જાન્યુઆરી 1224માં સંત પોપ હોનોરિયસ દ્વારા તેમને સંત જાહેર કરવામાં આવ્યા. આપણે સંત વિલિયમની મધ્યસ્થીથી પ્રાર્થના કરીએ. આપણે આપણી જાતનું પ્રભુને સમર્પણ કરીએ, જેથી પ્રભુ આપણા બધા દુષ્ટ કાર્યોને લઈ લે અને સંત વિલિયમ આપણા માટે નિરંતર પ્રાર્થના કરતા રહે. આપણને અંધવિશ્વાસથી બચાવી શ્રદ્ધામાં આગળ વધારે. પ્રણામ મરિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. એ પવિત્ર મરિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન.